સર, એક પ્રશ્ન હતો. જેમ તમે ધર્મની વાત કરી કે જે ધારણ કરવામાં આવે એ ધર્મ છે, તેવી જ રીતે સરળ શબ્દોમાં આધ્યાત્મિકતા શું છે? એક મહિલા ફૂલન દેવી બની જાય છે, એક મહિલા ઝાંસીની રાણી બની જાય છે. કઈ વસ્તુ તમને આ તરફ કે તે તરફ લઈ જાય છે? બહારની કોઈ વસ્તુની શોધને આધ્યાત્મિકતા નથી કહેતા. તમે કદી પરિસ્થિતિઓના ગુલામ ન બની શકો. જો બન્યા છો તો એ તમારી પોતાની પસંદગી છે. બતાવો, જેટલો સમય મળે છે એટલામાં. હું સરને પૂછવા માંગુ છું કે સામાન્ય રીતે તમે તે દિવસે કહ્યું હતું કે 20મી 30 વર્ષની ઉંમરમાં બધાને સૌથી વધારે ઉર્જા હોય છે, પણ અહીં અમે બધા 40+ છીએ. આ સમયે પોતાના સુધાર માટે કઈ વસ્તુઓ પર ધ્યાન આપવું, શું કરવું? કારણ કે હજુ પણ બધા કારકિર્દીમાં દોડી રહ્યા છે. પણ તમે જે વાતો કરી એનું મને લાગે છે કે અમારે હવે એ ન વિચારવું જોઈએ કે અમે 20 થી 30 ના નથી. 20 થી 30 તરફ ન જુઓ, 60 થી 70 પણ થઈ જાય છે. જો 20 થી 30 ના નથી તો લાગશે કે સુવર્ણકાળ હતો, તે ચાલ્યો ગયો, ઉર્જા અને તાકાત ઓછી થઈ રહી છે. એવું ન જુઓ. જુઓ કે સદભાગ્ય છે કે હજુ 60 થી 70 ના તો નથી ને? તો હજુ જેટલું જલ્દી જે સાર્થક કામ કરી શકો એ કરી લો, નહીં તો કાલે જેટલું સામર્થ્ય છે એનાથી ઓછું જ હશે. એમ તો આપણે આશાવાદ વગેરેની વાતો કરીએ છીએ, પણ આપણા સૌથી મોટા વિદ્વાનો, જ્ઞાની, ઋષિ, દાર્શનિકોએ જ્યારે પણ જીવનની વાત કરી છે તો સાથે મૃત્યુની વાત પણ કરી છે. કહે છે કે જીવનને સાર્થક બનાવવા માટે એ યાદ રાખવું જરૂરી છે કે જીવન વીતી રહ્યું છે. સમય શું વસ્તુ છે? તો આગળ 60 થી 70નો સમય આવવાનો છે. તો હવે જેટલો વધારેમાં વધારે ઉપયોગ કરી શકો એ કરી લો. એ સાચી વાત છે કે જેણે વચ્ચે જ શરૂઆત કરી લીધી, જેટલો જલ્દી જાગી ગયો એના માટે એટલું વધારે સારું છે. એ વધારે આગળ જશે, પણ જ્યારે જાગો ત્યારે સવાર. કોઈ 35માં, કોઈ 45માં, કોઈ 55માં પણ આંખ ખોલે તો એની શરૂઆત ત્યાંથી જ થશે. એવી કઈ વસ્તુ હતી જેણે તમને આ દિશામાં વાળ્યા? એવી કઈ વાત આવી? IIT, IIM જેવી મોટી ડિગ્રીઓ કર્યા પછી IITમાં તો તકનીકી જ્ઞાન મળે છે. IIMમાં મેનેજમેન્ટ પ્રબંધનનું શિક્ષણ મળે છે. પણ દર્શનનું તો નહોતું મળ્યું. પણ જિંદગી પોતાનામાં ખૂબ મોટી વસ્તુ છે, અને જીવનને જુઓ તો તમને દુઃખ, અસમાનતા, વિષમતા, અન્યાય, ઘણી બધી વસ્તુઓ દેખાય છે. તો તમે કહો છો કે તમારી પાસે જે તકનીકી જ્ઞાન છે, પ્રબંધન કૌશલ્ય છે, એનો તમે સાચી દિશામાં ઉપયોગ કરશો. હું જે કામ કરું છું એમાં પણ બધું જ લાગે છે જે મેં મારા શિક્ષણમાં શીખ્યું હતું, અને એનો ઉપયોગ હું એક ખૂબ ઉચ્ચ ઉદ્દેશ્ય માટે કરું છું. એ સારી વાત છે. IIT, IIMને પણ ગર્વ છે કે એમણે જે શિક્ષણ આપ્યું એનો એક ઉચ્ચ ઉપયોગ થઈ રહ્યો છે. આ 26મી તારીખે IIT દિલ્હી એસોસિએશન મને એક એવોર્ડ આપવા ઈચ્છે છે. આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રીબ્યુશન ટુ નેશનલ ડેવલપમેન્ટ. આ બધા સંસાધનો છે. જેટલી રીતની શિક્ષા મળી, જ્ઞાન, કૌશલ્ય કે કંઈ તમારી પાસે છે, કોઈ પણ પ્રકારની કુશળતા હોય છે, કોઈની પાસે કંઈક હોય છે, એ બધા સંસાધનો છે. સંસાધન પોતે તો કંઈ નહીં કરે ને. સંસાધન એવું છે જેમ કે ગાડી. ગાડી સારી વસ્તુ છે, પણ મને એ પણ તો ખબર હોય કે હું કોણ છું, મારી મંજિલ શું છે, નહીં તો ગાડી શું કરશે? ગાડી ચલાવીને ક્યાં લઈ જવી એ તો મારે નક્કી કરવું પડે ને. તેવી જ રીતે તકનીકી શિક્ષણ એ પોતે એક સંસાધન છે. તમારા હાથમાં એક તાકાત આવી છે. એ તાકાતનો ઉપયોગ શું કરવો એ બિલકુલ અલગ વાત છે. લગભગ ન્યુક્લિયર એનર્જી જેવી વાત છે. એ તમારા હાથમાં તાકાત છે. ખૂબ સારા ઉદ્દેશ્યો માટે વાપરી શકો, અને નુકસાનકારક પણ થઈ શકે. બોમ્બ બનાવીને ફેંકી દીધો. તમે ગણિત ભણ્યા હોય, સમાજશાસ્ત્ર ભણ્યા હોય, મનોવિજ્ઞાન ભણ્યા હોય, એન્જિનિયરિંગ ભણ્યા હોય, મેનેજમેન્ટ ભણ્યા હોય, સમાજશાસ્ત્રથી છો, સાહિત્યથી છો, ક્યાંયથી પણ છો, એ બધું ફક્ત જ્ઞાન છે. અને જ્ઞાન આપણા હાથની વસ્તુ છે. એ કોઈ સંસાધન નથી. જેમ ગાડી. જ્ઞાન મને નથી ચલાવી શકતું,
એ મારા હાથની વસ્તુ છે ને. બહારનું જ્ઞાન, એને અવિદ્યા કહે છે. એ મને ચલાવી શકતું નથી. મારે નક્કી કરવું પડે કે મારા જ્ઞાનનો જીવનમાં શો ઉપયોગ કરવો. જેમ એક માહિતી છે. માની લો કે મને ખબર પડી કે ત્યાં કોઈ બેઠું છે. એ નબળું છે. ઠીક છે, એ મેં જાણી લીધું. હવે એનો ઉપયોગ બે રીતે થઈ શકે છે. એ નબળું છે એટલે હું એને વધુ દબાવીશ, અથવા એને લૂંટી લઈશ, કારણ કે નબળાને લૂંટવું સહેલું છે. બીજો ઉપયોગ, એ નબળું છે એટલે એની મદદ કરીશ. એક જ માહિતી છે પણ બે સંપૂર્ણ વિપરીત ઉપયોગ થઈ શકે છે. એ તો તમે નક્કી કરશો કે તમારા પાસે જે જ્ઞાન છે એનું જીવનમાં શું કરવું છે. એ જ રીતે ઉંમર પણ એક સંસાધન છે. તમે વાત કરી રહ્યા હતા યુવા અવસ્થા, સુવર્ણકાળ. ઉંમર પણ એક સંસાધન છે. શારીરિક ઉર્જા પણ એક સંસાધન છે. આઈક્યુ પણ એક સંસાધન છે. પૈસા પણ એક સંસાધન છે. સત્તા, બળ, એ પણ એક સંસાધન છે. આ બધા ફક્ત સંસાધનો છે. એનો ઉપયોગ કરવાની તો આપણે કહીએ તો એક વિદ્યા હોવી જોઈએ, તમીજ હોવી જોઈએ. મને ખબર હોવી જોઈએ કે જે મળ્યું છે એનું શું કરવું છે. સૌથી મોટું સંસાધન તો સમય પોતે છે. સમય કરતાં મોટું સંસાધન શું હશે? તો એક મિનિટનો શું ઉપયોગ કરવો એ તો મારે જ નક્કી કરવું પડશે. આઈઆઈટી કે આઈઆઈએમ પોતે નક્કી નથી કરી દેતા કે તમારે શું કરવાનું છે. તમારે નક્કી કરવું પડશે કે એ શિક્ષણનો તમે જીવનમાં શું ઉપયોગ કરશો. હું એક સંસ્થા ચલાવું છું. ખૂબ મોટી સંસ્થા થઈ ગઈ છે અને લાખો નહીં કરોડો લોકોને પ્રભાવિત કરે છે. એમાં પણ મેનેજમેન્ટ લાગે છે ને. એ મેનેજમેન્ટ શિક્ષણ એક સંસાધન હતું જેનો આ ઉપયોગ થઈ રહ્યો છે. મને લાગે છે સારો ઉપયોગ થઈ રહ્યો છે. તમને શું લાગે છે? સર, હું કહું? આચાર્ય પ્રશાંત. એટલે મને લાગ્યું કે કુર્તા પાયજામા અને ગળામાં માળા હશે. એ મારી ધારણા હતી. પણ ભાઈ સાહેબ સાથે કાલે વાત થઈ તો તમે તો એકદમ અમારા કરતાં પણ સ્માર્ટ છો. અને સર પણ કંઈક વાત છે. સર કહેશે. વાત એ છે કે સર સાથે અલગથી મળવું છે. વુડ લાઇક ટુ લિસન ટુ યુ. શક્ય હોય તો આમંત્રણ આપીએ રાજભવનમાં. શિલ્પી. સર, અમે તો હમણાં વિચારી રહ્યા હતા કે સરનો લેક્ચર આજે થઈ જાય, પણ એટલી ટૂંકી નોટિસમાં થયું. તમે ક્યાંથી છો? અમે દિલ્હીથી પરત ફરી રહ્યા છીએ. અમારું બેઝ દિલ્હી છે. તો એક રાતની વાત છે. તમને બોલાવી લઈએ. એક વખત નક્કી કરીએ તો જોની ફોન કરશે અને 2-3 કલાક આરામથી બેસીએ અને સાંભળીએ. એ એક સારું કાર્ય થશે. અમારું રાજ્ય મધ્યપ્રદેશ એવું છે કે જ્યાં એક આનંદ વિભાગ છે, તો એમને પણ સરને બોલાવવા જોઈએ. કારણ કે હું સિસ્ટમની વાત કરું તો એ આનંદ વિભાગ સંપૂર્ણ ખુશી માટે છે. તો તમે કહ્યું છે યુ હેવ ધ રિસોર્સિસ. એને કેવી રીતે વાપરવું એ આપણી અંદરની વાત છે. એમનું એ કહેવું છે કે મધ્યપ્રદેશ એકમાત્ર રાજ્ય છે જ્યાં આનંદ વિભાગ પણ છે. અને લોકો પણ આનંદ જ કરે છે. એ માટે સરના માર્ગદર્શનમાં આનંદ થાય તો ખૂબ સારું થશે. સરના જે લેક્ચર્સ થાય છે એ ખૂબ જ સરળ હોય છે, બિલકુલ સાદા, સહજ. જ્યારે તમારી પાસે નાના બાળકો પણ આવે છે, પોતાની સમસ્યાઓ કહે છે, તો તમે એમને કહો છો કે તમારે જે કર્મ કરવાનું છે એ તમારે કરવું જ પડે. જે સાધના છે કે આધ્યાત્મિકતા છે એ અલગ વસ્તુ છે. જેમ તમે આઈઆઈટીએન્સની વાત કરી, 2 દિવસ પહેલા એક તાજેતરની ઘટના હતી. એક આઈઆઈટીની ટોપર છોકરી છે. એની પાસે ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે, પણ વ્યવહારિક જીવનમાં એ કહે છે કે હું નિષ્ફળ અનુભવું છું. એટલે ડિગ્રીના હિસાબે, પર્સેન્ટાઇલના હિસાબે એ ટોપર છે, પણ કહે છે કે મારું ક્યાંય સિલેક્શન થતું નથી, કારણ કે એની અપેક્ષા અથવા જે છે એ ધરાતલ પર નથી થઈ રહ્યું. એ કેવી રીતે મેનેજ કરશે, શું કરશે એ વસ્તુઓ તમે જે વાત કરી રહ્યા છો એની સાથે મેં એ ન્યૂઝને જોડી. એ છોકરીએ કહ્યું કે મારે પોતાની પર કામ કરવાની જરૂર છે. ડિગ્રી પર્સેન્ટેજ મારા જીવનને નક્કી નથી કરતા. સર, કપડાં વિશે સરે વાત કરી હતી. એક વખત તમે કહી ચૂક્યા છો. પરિધાન અને આવરણ.
બસ એ જ ઉત્તર છે, એ તો આવરણ છે. જુઓ, આ ભ્રમ દૂર કરવો ખૂબ જરૂરી છે કે આનો સંબંધ સત્ય સાથે છે. મારા માટે પણ ખૂબ સરળ હોત, કારણ કે મને મુશ્કેલી આવે છે. જેમ તમે કહ્યું ને, આચાર્ય શબ્દ સાથે કોઈ વિચારતું નથી કે આ ચાલ છે. મને પણ ઘણી વખત એના કારણે મુશ્કેલી ન પણ આવે તો લોકોને એક વખત થોડું આશ્ચર્ય થાય છે, કેટલાકને ઝટકો પણ લાગે છે. આશ્ચર્યથી આગળ પણ એ કહેવું ખૂબ જરૂરી છે કે સત્ય કાળાતીત હોય છે. પરિધાન કાળાતીત નથી હોતું. સત્ય એવી વસ્તુ છે જે ક્યારેય બદલાઈ ન શકે. એ ટાઈમલેસ છે. આને તો દરેક કાળ, દરેક યુગ પ્રમાણે બદલવું પડે ને. હવે બહુ પાખંડ થઈ જશે જો હું 12મી સદીના કપડાં પહેરું પણ મોબાઈલ ફોન વાપરું. લોકોને પ્રભાવિત કરવા માટે મેં વસ્ત્ર, પરિધાન એ બધું 12મી સદીનું રાખ્યું. પણ હું ગાડી પર ચાલું છું, વિમાનમાં ઉડું છું, મોબાઈલ વાપરું છું અને જેટલી આધુનિક આરોગ્ય સુવિધાઓ છે એ પણ વાપરું છું. હોસ્પિટલ જાઉં છું, મેડિકલ સુવિધાઓ વાપરું છું. એ બધું આધુનિક છે, એ બધું આજનું છે. પણ કપડાં મેં પહેરી રાખ્યા છે 10,000 વર્ષ પહેલાંના. અને એ કપડાં પહેરીને જૂના જમાના હું લોકોને સંદેશ આપું છું કે ધર્મનો સંબંધ કપડાં સાથે છે. એ સમજવું ખૂબ જરૂરી છે કે ધર્મનો સંબંધ આપણા બાહ્ય ખોળ સાથે નથી. ધર્મનો સંબંધ અંદરની વસ્તુ સાથે છે. સત્ય, મુક્તિ. બાહ્ય ખોળ તો બદલાતી રહેશે, એ તો સમય પ્રમાણે બદલાય છે. જે અંદરની વસ્તુ હોય છે ને, સચ્ચાઈનો, મુક્તિનો, સત્યનો, ધર્મનો સંબંધ એની સાથે હોય છે. નહીં તો પછી પાખંડ આવી જશે. અંદર કંઈ પણ ચાલતું રહે, બહાર સંન્યાસી જેવા કપડાં પહેરી લો તો તમે કહેવાશો મોટા સંન્યાસી, યોગી, તપસ્વી, ઋષિ, કંઈ પણ કહેવાઈ શકો. ફક્ત વસ્ત્ર ધારણ કરવાથી થઈ જશે શું? એ ઘણા વિચાર પછી નક્કી કર્યું હતું કે જેવી દુનિયા છે, જે સમય ચાલે છે, કપડાં તો એના પ્રમાણે જ હોવા જોઈએ. અને જો મારે પિતાંબર જ ધારણ કરવું હોય તો આજની ટેકનોલોજી પણ ન વાપરું. પણ ટેકનોલોજી તો મારે જોઈએ, કારણ કે મારું મિશન ટેકનોલોજી પર જ ચાલે છે. તો હું એ ન કરી શકું. આધુનિક ટેકનોલોજી સાથે પ્રાચીન વસ્ત્રો પહેરું એ અસંગત વાત છે. હું તો વાત કરું છું. જ્યારે તમારું લેક્ચર સાંભળવા ગયો તો મેં જોયું કે તમે જેટલા ટેકનોલોજીના જેટલા ડેટા આપ્યા, હું તો ગૂગલ સર્ચ કરી રહ્યો હતો. સરના જેટલા સાયન્સના, વિશ્વની વસ્તીના ડેટા, એક ડેટા જો તમે ચેક કરશો તો એકદમ સાચા હતા. એક્યુરેટ હોવા ઉપરાંત એ વાત હતી કે બાકીના કોઈ પંડિત કે આચાર્યને સાંભળીએ તો એ ક્યારેય આવા ડેટા પર વાત નથી કરતા. તમારા બધા ડેટા એકદમ વૈજ્ઞાનિક છે. આ ડેટા વૈજ્ઞાનિક છે એ વાત પણ ધર્મની જ હોય છે. ધર્મ તથ્યોનું ખૂબ સન્માન કરે છે, કારણ કે જે તથ્યમાં નથી જીવતો એ કલ્પનામાં જીવશે, અને કલ્પનામાં જીવનારને મુક્તિ કેવી મળશે? ધાર્મિક વ્યક્તિની ઓળખ એ છે કે એ તથ્યોનું ખૂબ માન રાખે. એને ડેટા ખબર હોવો જોઈએ. જો ડેટા નથી તો તમે કોઈ હવાઈ, માનસિક, કાલ્પનિક વાતો કરશો. એથી લોકોને પ્રભાવિત તો કરી શકો. આ થાય છે, એ થાય છે, આ લોક છે, એ લોક છે, ઘણી વાતો. પણ એ વાતોથી જમીની સમાધાન નહીં નીકળે. જ્યારે ધર્મનો ઉદ્દેશ્ય જ એ છે કે આ જ જમીન પર, આ જ જન્મમાં આપણે જે જીવન જીવી રહ્યા છીએ એ દુઃખથી મુક્ત થઈ શકે. વાસ્તવિક ધર્મ આપણે સનાતની કહીએ છીએ ને. વૈદિક આપણો ધર્મ અને વેદાંત એનું દર્શન. એ વાત તમને સ્વર્ગ પહોંચાડવાની વાત નથી કરતું, બિલકુલ નથી કરતું. સનાતન ધર્મનો ઉદ્દેશ્ય એ નથી કે તમને આગલો જન્મ સારો મળે કે મૃત્યુ પછી સ્વર્ગ મળે. એવું નથી. સનાતન ધર્મ તમને હમણાં જ દુઃખથી મુક્તિ આપવા માંગે છે, જેથી તમે જીવન મુક્તની જેમ જીવી શકો. ભાઈ, મને હમણાં સમસ્યા છે ને. દરેક વ્યક્તિ પોતાના દુઃખમાં અટવાયેલો છે. સમસ્યા, ગૂંચવણ, આ તે. કોઈ એવું મળશે નહીં જે કહે કે ક્યાંય કોઈ ગૂંચવણ નથી. તો ધર્મનો ઉદ્દેશ્ય છે આજની ગૂંચવણો, દરરોજની, પારિવારિક,
સામાજિક, વૈશ્વિક કોઈ પણ પ્રકારની ગૂંચવણો ઉકેલવી. એ ઉકેલવા માટે ડેટા, તથ્યો જરૂરી છે. કાલ્પનિક વાતોથી જમીનની સમસ્યાઓ થોડી ઉકેલાશે. સર, એક પ્રશ્ન હતો મારો. આધ્યાત્મિક રસ્તો સાધન હોવો જોઈએ કે સાધ્ય? અને બીજો પ્રશ્ન, જો આપણે એ રસ્તો અનુસરીએ અને આખરે કંઈ મળે નહીં, દર્શન પણ વાંચીએ તો તથ્યો મળે, એના કારણો અને ખ્યાલ હોય છે, આખરે કોઈ જવાબ નથી મળતો, તો માનસિક શાંતિની જગ્યાએ વધારે તમારું મગજ ગૂંચવાયેલું રહે છે. તો એ ગૂંચવણથી શાંતિ નથી મળતી. તો બંને વચ્ચેનો સાચો રસ્તો શું? એ દિશામાં જઈએ તો એ દિશા પણ શાંતિ આપે, અને જવાબ ન મળે તો પણ અશાંતિ ન થાય. વાસ્તવમાં શું થાય છે? જે ગૂંચવાયેલું આપણું મન છે ને, એ જ ગૂંચવાયેલા મનથી આપણી શાંતિની વ્યાખ્યા પણ નીકળે છે. નહીં તો આપણને શું ખબર કે શાંતિ શું હોય છે? દરેક વ્યક્તિ શાંતિ માંગે છે અને છે અશાંત. હું અશાંત છું પણ શાંતિ માંગુ છું, એટલે હું શાંત તો નથી, પણ અશાંતિની સ્થિતિમાંથી જ મેં શાંતિનું ચિત્ર દોરી લીધું છે. તો મને શાંતિ ખબર નથી. શાંતિ મારા માટે ફક્ત કલ્પના છે, અને કલ્પનાઓને લક્ષ્ય બનાવીને દોડો તો ગરબડ થઈ શકે છે. શાંતિ મારા માટે ફક્ત કલ્પના છે, અને કલ્પનાઓને લક્ષ્ય બનાવીને જે દોડશે એનું તો ખબર નહીં શું થશે. હું કલ્પના કરી શકું છું કે ઝાડ પર કંઈક છે અને હું દોડું છું અને ખબર નહીં શું થશે. તો દર્શન વાસ્તવમાં કહે છે, લક્ષ્ય ન બનાવો, આગળનું. જે વર્તમાનમાં તમારી સ્થિતિ છે એમાં પ્રવેશ કરો. જો તમારી પાસે ગૂંચવણ છે અને અશાંતિ છે તો એના પર ધ્યાન આપો. આ અશાંતિ શું વસ્તુ છે એ ન કહો કે મને શાંતિ જોઈએ. કહો, આ અશાંતિ શું વસ્તુ છે, મેં કેવી રીતે પકડી રાખી છે? અને હંમેશા પોતાને સશક્ત પણ માનો અને જવાબદાર પણ માનો. જવાબદાર એ અર્થમાં કે જો હું અશાંત છું તો મારી જવાબદારી છે, મેં જ કંઈ કર્યું છે. સશક્ત એ અર્થમાં કે જો હું અશાંત થઈ શકું છું, અશાંતિ પકડી શકું છું, તો મારામાં એટલી શક્તિ છે કે હું અશાંતિને છોડી પણ શકું. બસ એ જાણી લો, કામ થઈ ગયું. હું જવાબદાર છું આ સ્થિતિ માટે, અને હું જવાબદાર બનીશ આ સ્થિતિથી મુક્તિ માટે પણ. હું જવાબદાર પણ છું અને સશક્ત પણ છું. પણ ખૂબ સારું લાગે છે કે દુઃખમાં હો તો સુખની કલ્પના કરી લો. લાગે છે કે દુઃખ થોડી વાર દબાઈ ગયું. અશાંત હો તો શાંતિની કલ્પના કરી લો. મૂંઝવણમાં હો તો ઉકેલની કલ્પના કરી લો. સપના કેટલા આવે છે? જે તમારી સ્થિતિ હોય એનાથી વિપરીત સપના આવે છે. એ એટલા માટે આવે છે કે થોડી વાર સાંત્વના, રાહત મળી જાય. પણ એનાથી કોઈ લાભ નથી. લાભ ક્યારે થાય છે? જ્યારે તમે કઠોરતાથી જે સ્થિતિ ચાલે છે એનો સામનો કરો. એની સામે રૂબરૂ થઈ જાઓ. મારે પોતાની સ્થિતિથી ભાગવું નથી. મારે એ નથી કહેવું કે કારણ કે તમે ભાગશો તો તમે અશાંત છો. અશાંત બનીને શાંતિ તરફ ભાગશો. હું તો અશાંત છું અને હું ભાગી રહ્યો છું. શાંતિની તરફ તો કોણ ભાગે છે? હું તો અશાંત જ રહી ગયો ને, અને શાંતિ મારી કાલ્પનિક છે. હું અશાંત જ રહી ગયો તો જે મારી સ્થિતિ છે હું એ જ સ્થિતિને સમજીશ. જન્મ્યો ત્યારે પણ અશાંત હતો શું? 10 વર્ષ પહેલા પણ આ જ સ્થિતિ હતી શું? તો ક્યાંય મેં કોઈ ભ્રમ પકડી લીધો છે? અને સ્થિતિઓને દોષ ન આપો. સ્થિતિ બહારની હોય છે, અશાંતિ અંદરની હોય છે. સર, જો મારું વિચારવું એ છે કે જો સમસ્યા છે તો એનું સમાધાન છે, એ માટે આપણે પ્રયત્ન કરવો પડે. અને જો સમસ્યાનું સમાધાન નથી, તો જો આપણે ભગવાન કે ધર્મ માનીએ છીએ તો કેટલીક વસ્તુઓ અંતિમ ભગવાન પર પણ છોડી દેવી જોઈએ, જેથી આપણને કોઈ રસ્તો મળે. કારણ કે આપણે પ્રયત્ન તો કરવાનો જ છે ને એમાંથી બહાર નીકળવા. જો હું ખુશ છું તો હું બધાને ખુશી આપી શકું છું. જો અશાંત છું તો સામેનું મારું ખાવાનું હશે કે જે કંઈ પણ, બધું અશાંતિથી જ બનેલું હશે. આ બધી વસ્તુ એની પર ખબર છે સનાતન દર્શન શું કહે છે? કહે છે ભગવાન પાસે જાઓ તો ભગવાન કહે છે કે મારી તાકાત તો તમારી અંદર જ બેઠી છે. હું તમારી મદદ ફક્ત ને ફક્ત તમારા જ માધ્યમથી કરી શકું છું. સમજો છો? હું તમારી મદદ કોઈ બીજી રીતે નથી કરી શકતો. જો તમારી મદદ થવાની છે
તો સાધન પણ, તમે સાધનની વાત કરી હતી, તમે જ બનશો. તમારે જ પોતાની મદદનું માધ્યમ બનવું પડશે. અને એ માધ્યમ કેવી રીતે બનવું? સમાધાન ન માગો, સમસ્યાને જ સમજો. જેને આપણે ભગવાન કહીએ છીએ એ જ સમાધાન છે. એ તો હાજર છે. સમાધાન તો હાજર છે, પણ એ સમાધાન છુપાયેલું રહી જાય છે ધુમ્મસની નીચે, ધૂળની નીચે. શ્રી કૃષ્ણ કહે છે, જેમ અરીસો હોય અને કંઈ દેખાતું નથી, કારણ કે ધૂળની નીચે છુપાઈ ગયો છે. ધધકતી આગ હોય તો પણ દેખાતી નથી, કારણ કે તે છુપાઈ ગઈ છે ધુમાડાની નીચે. તેવી જ રીતે અંદર જે ભગવાન બેઠા છે એ છુપાઈ જાય છે અહંકારની નીચે. તો ભગવાનને નથી મેળવવાના હોતા, અહંકાર હટાવવાનો છે. ભગવાન એટલે સમાધાન, અહંકાર એટલે સમસ્યા. તો આ સમસ્યા પર ધ્યાન આપો. સમાધાન મેળવવાની ઉતાવળ ન કરો. સમાધાન હાજર છે, આપણને દેખાતું નથી, કારણ કે આપણા અને સમાધાન રસ્તાની વચ્ચે અહંકાર ઊભો છે. એને ધ્યાનથી જોઈશું ને કે આ સમસ્યા આવી ક્યાંથી? સમસ્યાને સમજવામાં જ બધું જોર લગાવી દો. સમસ્યા સમજાઈ ગઈ તો સમાધાન સામે જ છે. ફરી કહું છું, સમસ્યા સમજાઈ ગઈ તો સમાધાન સામે જ છે. સમસ્યા ઉકેલવી નથી પડતી, સમસ્યા સમજવી પડે છે. જો સમસ્યા સમજાઈ ગઈ તો આપણને ભ્રમ છે, પણ આપણે કહીએ છીએ કે સમસ્યા તો આપણે સમજીએ જ છીએ. ના, આપણને એ ભ્રમ છે કે આપણે સમસ્યા સમજીએ છીએ. આપણે કહીએ છીએ સમસ્યા સમજાઈ ગઈ, ચાલો સમાધાન પૂછીએ. એ નથી કરવાનું હોતું. જો સમસ્યા ઉકેલી નથી રહી તો એટલે હજુ સમસ્યા સમજમાં નથી આવી, કારણ કે સમજવો જ ઉકેલ છે. જો તમે સમજી ગયા હોત તો સમસ્યા ઉકેલી ગઈ હોત. તો સમાધાન ન શોધો, સમસ્યાને સમજવા પર વધારે જોર લગાવો. સર, હજુ એક પ્રશ્ન હતો. જેમ તમે ધર્મની વાત કરી કે જે ધારણ કરવામાં આવે એ અધર્મ છે, તેવી જ રીતે સરળ શબ્દોમાં આધ્યાત્મિકતા કેવી રીતે? અધિ આવે છે, અધિ એટલે હજુ વધારે, અને આત્મા આવે છે, એ જ અધ્યાત્મ બની ગયું. આત્મા એટલે હું. દરેક વ્યક્તિ હું કરે છે અને વિચારે છે કે પોતાને જાણે છે, પણ પોતાને વધારે સારી રીતે જાણવું અધિ. એ જ જેનાથી અધિક બને છે. તો સ્વયંને વધારે સારી રીતે જાણવું એ અધ્યાત્મ કહેવાય છે. બહારની કોઈ વસ્તુની શોધને અધ્યાત્મ નથી કહેતા. બહારની કોઈ શોધને ન પૃથ્વીલોક પર, ન દેવલોક પર, ન કોઈ લોકમાં. બહારની કોઈ શોધને અધ્યાત્મ નથી કહેતા. પોતાને જ વધુ સારી રીતે જાણવું એ અધ્યાત્મ છે. સર, લગ્ન જીવન આધ્યાત્મિક દિશામાં વિક્ષેપ છે? શું આપણું જીવન? લગ્ન જીવન વિક્ષેપ છે કે એની સાથે પણ અનુસરી શકાય? જુઓ, આધ્યાત્મિકતા તો પોતાને સમજવા માટે છે ને. આધ્યાત્મિકતા કોઈ કામ નથી કે લગ્ન જીવનમાં બીજા કામ આવી જાય તો આધ્યાત્મિકતા માટે સમય ન નીકળે. અધ્યાત્મ કોઈ કામ નથી. તમે જે પણ કામ કરો છો, જો ગૃહસ્થ છો તો ગૃહસ્થીના કામ કરો છો. તમારું કુટુંબ છે, બાળકો છે, તમે જે પણ કરો છો એ તમે જ કરો છો ને. હું કરું છું. આધ્યાત્મિકતા, આપણે શું કહ્યું? પોતાને જ વધુ ગહન રીતે જાણવું. અધ્યાત્મ છે તો હું જે કંઈ પણ કરું છું એને જાણી સમજીને કરવું, એ જ અધ્યાત્મ છે. અને જ્યારે તમે જાણો છો, ધ્યાન આપો છો, મારા કામમાં મારો શો સંબંધ છે, મારી નજીકના લોકો સાથે મારો શો સંબંધ છે, હું એ સમજવા માંગુ છું, તો જે કર્મ છે તે પોતાની મેળે બદલાઈ જાય છે. બોધ કર્મને બદલી નાખે છે. બોધનું ઊંડાણ કર્મને શુદ્ધ કરે છે, યોગ્ય કર્મને જન્મ આપે છે. એ જ અધ્યાત્મ છે. તો ફરક નથી પડતો કે તમે જીવનની કઈ અવસ્થામાં છો. તમે પરિણીત છો, અપરિણીત છો, તમે જે પણ સ્થિતિમાં છો એ સ્થિતિને સમજો. એ અધ્યાત્મ છે. આ મારી સ્થિતિ શું છે? હું ખરેખર જાણું પણ છું. આ મારા સંબંધો શું છે? આ મારું કામ શું છે? આ મારી નોકરી શું છે? આ મારા લક્ષ્યો શું છે? કેટલીક વાતોથી હું દુઃખી થઈ જાઉં છું. દુઃખી થવું શું વસ્તુ છે? કેટલીક મારી ભવિષ્યની આશાઓ, એ બધું શું છે? એ જાણવું એ અધ્યાત્મ છે. સર, એક મહિલા ફૂલન દેવી બની જાય છે અને એક મહિલા ઝાંસીની રાણી બની જાય છે. એક વ્યક્તિ અબ્દુલ કલામ બને છે, એક વીરપ્પન બને છે. તો કઈ વસ્તુ છે જે તમને આ તરફ કે તે તરફ લઈ જાય છે? તમારી પોતાની પસંદગી, બીજું કંઈ નહીં. ભાઈ જુઓ,
સત્ય પણ એ જ છે અને વેદાંત દર્શન પણ એ જ કહે છે કે કોઈ બીજાને જવાબદાર ઠરાવી જ ન શકો. પ્રકૃતિ તો સંયોગોનો પ્રવાહ છે. એનો જવાબ શું આપવો એ તમારા પર નિર્ભર છે. તમારી પાસે પસંદગીનો અધિકાર છે કારણ કે તમે ચૈતન્ય છો અને ચેતનાનો અર્થ જ પસંદગી છે. બહાર ઘણું બધું થઈ શકે છે, પણ બહાર જે કંઈ થયું એને દોષ ન આપો, ન શ્રેય આપો. લઈ દઈને તમારી જે પણ સ્થિતિ છે એ તમારી પસંદગી છે. તો બધી જવાબદારી વેદાંત તમારા પર નાખી દે છે. તો એટલે હવે લોકો ગભરાય છે, કહે છે કે અમને જ જવાબદાર બનાવી દીધા. લોકો કહેવા માગે છે કે જો હું ડાકુ બની ગયો, વીરપ્પન બની ગયો તો પરિસ્થિતિઓ જવાબદાર છે. હું શું કરું? હું પણ સારો બાળક હતો, પણ મેં ચારે બાજુ ગરીબી અન્યાય જોયો તો મેં બંદૂક ઉઠાવી લીધી. હું તસ્કર બની ગયો. આપણે એ જ કહેવા માંગીએ છીએ. આપણા ઋષિઓ સંમત નથી. કહે છે કંઈ નહીં, તમે પસંદ કર્યું. તમે ક્યારેય ગુલામ ન બની શકો બહારની પરિસ્થિતિઓના. જો ગુલામ બન્યા છો તો એ પણ તમારી પસંદગી છે. પરિસ્થિતિઓ આવીને તમને ગુલામ નથી બનાવી શકતી. જો ગુલામ છો તો એ ગુલામી પણ તમારી પસંદગી છે. પરિસ્થિતિઓએ તમારા પર થોપી નથી. તમે પસંદ કર્યું છે એટલે તમને મળી છે. તો આ વસ્તુઓ વચ્ચે પૂછું છું, સુધાર માટે, આત્મસુધારણા માટે કઈ વસ્તુઓ શરૂ કરવી જોઈએ? એ જ જે આપણે કહ્યું ને, સુધારી એ જ વસ્તુને શકાય છે જે ગરબડ છે. તો પહેલાં એ તો જાણો કે ગરબડ ક્યાં છે. ગરબડ જ આપણને ખબર નથી. શું ગરબડ છે આપણને ખબર નથી. જેમ પંખો ચાલવાનું બંધ થઈ જાય, આપણે એને સુધારવું છે. કેવી રીતે સુધારીશું? પહેલા એ તો જાણીએ કે ખામી ક્યાં છે. જો મને ખબર જ નથી કે પંખો શું વસ્તુ છે તો હું સુધારી શકું? પંખાને સુધારવા માટે પહેલાં મારે એની પ્રક્રિયાઓ જાણવી પડશે. એ શું છે, કેવી રીતે કામ કરે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ શું છે, પાવર કેબલ્સ કેવી રીતે ચાલે છે, સ્વિચ ક્યાં છે. શક્ય છે કે પાવર પ્લાન્ટ સુધી જવું પડે કારણ કે ખામી અહીં ન હોય, ત્યાં હોય. તો જે વસ્તુને સુધારવી છે એને પહેલાં સમજવી પડે અને સમજવાથી સુધારો આપોઆપ થઈ જાય છે. આમાં તો એવું છે, સુધારવા માટે કંઈક બીજું કરવું પડે. અંદરની દુનિયા વધુ સરળ છે. ત્યાં જો સમજી ગયા તો સુધારો થઈ જાય છે. એક બસ છેલ્લું, તમારો અર્થ પૂરો છે. હું પણ એ વસ્તુને માનું છું કે પોતાને સમજવું છે, પણ આપણે ઘણી વખત પોતાને સમજવામાં પણ ઘણી વસ્તુઓ. માનો કે હું છું, જો મારું મન હમણાં ખૂબ ખુશ છે તો હું બધું સારું સારું જ વિચારીશ. તો પોતાને સમજવું પણ સૌથી મોટો મુશ્કેલ પ્રશ્ન છે. પોતાને કેવી રીતે સમજીએ? કેટલો સુંદર પ્રશ્ન છે. સારું કર્યું પૂછી લીધું, નહીતર અધૂરું છોડીને જવો પડત મારે. પોતાને જાણવાનો એક જ રસ્તો છે, પોતાની ગતિવિધિને જોવી. નહીં તો પોતાના વિશે પણ આપણે કલ્પના કરી લઈશું. મારા કરતાં વધુ વીર, બહાદુર બીજું કોઈ નથી. એ મારી કલ્પના છે. પણ અહીંથી ઉંદર કૂદી પડ્યો અને હું ચીસ પાડીને ભાગ્યો. તો પોતાને જાણવું છે તો પોતાના કર્મોને, વિચારોને, ભાવનાઓને, સંબંધોને જુઓ. બસ આ જ રીત છે, આ જ રીત છે. અને પોતાની સાથે જૂઠું ન બોલો. હા સર. પછી કહું કે ના, હું ઉંદરના કારણે ભાગ્યો નહોતો. હું તો ઉંદરનો જીવ બચાવવા માંગતો હતો એટલે બહાર નીકળી ગયો. દરેક વ્યક્તિ પોતાના વિશે કલ્પના કરવા માટે તો સ્વતંત્ર છે જ. મારા કરતાં સુંદર કોઈ નથી, મારા કરતાં બહાદુર કોઈ નથી, મારા કરતાં મોટો દાનવીર કોઈ નથી. આપણે કલ્પના કરી શકીએ છીએ, પણ તમે ખરેખર કેવા છો એ તો તમારા જીવનથી જ ખબર પડે છે. જુઓ, આખો દિવસ શું કરી રહ્યા છો? કોઈ કહે કે મને સાહિત્યથી ખૂબ પ્રેમ છે, તો ભાઈ મને ન કહો. મને એ કહો કે છેલ્લા અઠવાડિયામાં કેટલા કલાક સાહિત્ય વાંચ્યું? કોઈ કહે કે મને શહેરી જીવન સારું નથી લાગતું, હું તો જંગલોમાં, પ્રકૃતિ વચ્ચે રમણ કરવા માંગુ છું. તો એ કહો કે છેલ્લા 2 વર્ષમાં કેટલા દિવસ પ્રકૃતિમાં હતા અને કેટલા દિવસ શહેરમાં હતા. આ હોય છે પોતાને જાણવું. તમારા પ્રમાણે તો લાગે છે કે બધા બ્રહ્મા છે. જે વસ્તુ આપણે કરવા માંગીએ છીએ એ કરી નથી શકતા. જે મને વસ્તુ ગમે છે પણ હું એ કરી નથી શકતી, તો પોતાની સાથે છેતરપિંડી નથી કરવી. હું જે છું એકદમ પોતાની ઇન્દ્રિયો પર સંયમ રાખું છું. ખવા પીવાની વસ્તુમાં તો બિલકુલ મને રુચિ નથી. જલેબી ક્યાં છે? સમોસા ક્યાં છે? તો હું પોતાને શું માનું? જે હું કલ્પના કરું છું પોતાના વિશે તે, કે જે યથાર્થ છે તે? જે યથાર્થ છે. બસ આ જ રીત છે પોતાના વિશે જાણવાની. બસ આટલું સરળ છે.
બધાનું સ્વાગત છે. તમે લોકો આવો. બોધ સ્થળમાં સત્ર થાય છે.